તો ભાઈ ફાઇનલી ચા આવી ગઈ બાજુમાંથી દઈ ગયો મારા કાકા. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ અને જય માતાજી. ગલાજો કેમ છો? મજામાં ને મજામાં જ રહેવાનું. ખોટી ઉપાધિ કરવાની થતી નથી, કારણ કે ઉપાધિ કઈ કોઈનું ભેગું થતું નથી. તો ભાઈ આજે તો બ્લોગ ચાલુ કરી દીધો અગાસી ઉપરથી, જોઈ લો. અને વાદળાઓ જો ખાલી. અને હું આવ્યો તો લોટી ચડાવવા શ્રીને, અને મેં કીધું બ્લોગ પાછો ચાલુ કરતો. તો ભાઈ અગાસી ઉપર આવીને સૂર્યનારાયણના દર્શન કરી લીધા. હવે નીચે જઈને માતાજી દાદાને દર્શન કરી નાસ્તો કરી કઈ મળી આપણે. હાલો તો ફાઇનલી ભાઈ હવે જવું હોય દુકાને. તો વાગી ગયા બપોરના 3:15. સવારથી બપોર સુધી કેમ ગયો નહીં આપણને જ ખબર હોય ભાઈ. કામ બીજું કાંઈ નહીં. તો હાલો કામ તો થઈ ગયો, હવે બાકી દુકાને એટલે થોડોક કરી લઈ નાસ્તો, પછી નીકળી દુકાને જવા. તો બને રહેજો બ્લોગમાં, જોઈ લ્યો ભાઈ લુક. તો હાલો ભાઈ હવે નાસ્તો કરીને નીકળી દુકાને જવા માટે. તો ભાઈ ફાઇનલી હવે આપણે પહોંચી ગઈ દુકાને. અને જો અહીંયા સામાન રાખેલો બધો, અને કરી લઈ પેલા ગોઠવણી. ભાઈ મળી બારે સાફ સફાઈ કરવાની. ચાલો ભાઈ બની રહે બ્લોગ. આ બોર્ડ તમને એમ થતું હશે કેમ હું અહીંયા રાખું, તો બારે રાખવાનું હોય. તો ભાઈ બોર્ડ એટલે અત્યારે અંદર રાખું કે વરસાદ આવે ને તો પટાઈ જાય ને બોન બેના નીકળી જાય, એટલે એ ખરાબ ન થાય ને, એટલે અંદર ને અંદર રાખીએ. એક રીતે મેન્યુ તરીકે પણ અહીંયા હાલે એમ. એટલે બાકી થઈ ગયા બધી સાફ સફાઈ થઈ ગયા, બધી ફ્રી. હવે થોડીક વાર બેસી પછી મળી પાછી. તો ભાઈ ફાઇનલી ચા આવી ગઈ બાજુમાંથી થઈ ગયા મારા કાકા. કોકો લડી ગયું ચા. તો ભાઈ ફાઇનલી 7 વાગી ગયા અને માતાજીના દીવા પણ કરી લીધા ને હવે આપણે બેઠા. હવે હજુ સુધી બોણી નથી થઈ. અત્યારે વાગ્યા 7 આવ્યો તો 4 વાગ્યાનો આવેલો, બોણી હજી નથી. કારણ કે ભાઈ અહીંનો થોડો ગીલાવો એવો એટલે આપણે બોણી નથી થઈ. તો ભાઈ ધંધો હોય બધું જાય. તો હાલો ભાઈ હવે તો આપણે બેઠા ને દીવા કરી લીધા, અને તમે પણ દર્શન કરી લ્યો. હાલો ભાઈ મળીએ. તો ભાઈ ફાઇનલી કાલે રાતે આવી ગયા હતા ઘરે ને થઈ ગયું તો બહુ મોડું. એ હમણાં ફોન પડી જાય. રાતે થઈ ગયું તો બહુ મોડું, એટલે પછી મેં કીધું હવે સવારે જ બ્લોગ શૂટ કરીશ. પછી જમી કરીને મૂઈ ગયો, થાક્યો તો એટલે. અને જોઈ લો. તો હાલો ભાઈ હવે આ બ્લોગને અહીંયા એન્ડિંગ કરી નાખી. જો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. બાય બાય.